સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય। આજે લીંબડી મુકામે સૌગુણ સોસાયટીમાં ગભમંગલ ઉત્સવ જે તારીખ 22/4/2026 બુધવાર વૈશાખ સુદ 60 બુધ વર્ષ 2570ના રોજ જે ગભમંગલ ઉત્સવ રાખેલ છે। આયુષ્યમતી આરતીબેન તે શ્રી આયુષ્યમાન કિશોરકુમાર શ્રેષ્ઠીના સહધર્મચારિણી જેમનો પ્રથમ ગભમંગલ છે। તો અહીં ઉપસ્થિત તમામે તમામ પિયર પક્ષના આયુષ્યમતી આરતીબેનના પિયર પક્ષમાંથી પધારેલા તેમના માતા પિતા કુટુંબીજનો તેમજ શ્રેષ્ઠી પરિવારના તમામે તમામ કુટુંબીજનોને હું મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય કહું છું। સાથે સાથે મહાકારુણિક તથા ગૌતમ બુદ્ધ તેમજ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબના ચરણકમળમાં વંદનની સાથે ગભમંગલ ઉત્સવની આપણે શરૂઆત કરીએ। ભંતે પથિક શ્રેષ્ઠીની અનુમતિ માંગીને સૌને જય ભીમ નમો બુદ્ધાય। અહીં આયુષ્યમતી આરતીબેનના જે ગભમંગલ પ્રસંગમાં ઉપસ્થિત તમામે તમામ લોકોના સ્વાગતની સાથે અહીં બૌદ્ધ પરંપરા મુજબ ગભમંગલ સંસ્કાર એટલા માટે કરવામાં આવે છે કે આ જન્મ લેનાર આવનાર બાળક અને એની માતા એ બંનેના કલ્યાણ માટે બૌદ્ધ પરંપરા મુજબ આ ગભમંગલ વિધિ કરવામાં આવે છે અને એવા મંગલ આશીષ આપવામાં આવે છે કે માતાને પ્રસવ પીડા ઓછી થાય। કારણ કે જગતમાં કોઈ પણ મહિલા, કોઈ પણ માતા કે કોઈ પણ બહેન એના માટે સૌથી સુખી દિવસ હોય તો કહી શકાય કે જ્યારે પોતાના નવજાત બાળકને જન્મ આપે છે એ સૌથી સુખી દિવસ હોય છે અને અત્યારે એમના ગર્ભમાં એક બાળકનો વિકાસ થઈ રહ્યો છે। પરંતુ એ સાથે સાથે કહી શકાય કે જ્યારે પ્રસવની પીડા એ કોઈ વેઠી નથી શકતું અને એ પુરુષ તો માત્ર કલ્પના કરી શકે એટલી ખૂબ જ વેદનાદાયક પીડા હોય છે પ્રસવની, પરંતુ એ પીડામાં એમને રાહત થાય અને માતા અને બાળક બંને એ પીડામાંથી મુક્ત થાય એના માટે અંગુલીમાલે તથાગત ગૌતમ બુદ્ધના કહેવાથી જ્યારે અંગુલીમાલ સૂત્રનું પઠન કરે છે મહેમાનોનું તેમજ અહીં ઉપસ્થિત તમામે તમામ સન્માનીય વડીલો, માતાઓ, બહેનો, આપ સૌને મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાય। સાથે સાથે મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધ મહામાનવ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબના ચરણકમળમાં વંદનની સાથે સાથે અહીં અમરબોધિ બુદ્ધ વિહારથી પધારેલા ભંતે પથિક શ્રેષ્ઠીને વંદનની સાથે ભંતે પથિક શ્રેષ્ઠીની અનુમતિથી હું અહીં શ્રીમંતો નયન ગભમંગલ જે વિધિ બૌદ્ધ પરંપરા અનુસાર છે એ શરૂ કરવા માટે આપની ભંતેજી અનુમતિ માગું છું। સૌપ્રથમ ભંતે પથિક શ્રેષ્ઠીની અનુમતિથી અહીં શ્રીમંતો નયનમાં મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધે જે બૌદ્ધ ધર્મ આ જગતને આપેલો છે અને કહી શકાય કે ભારતમાં સામાજિકતાનું નિર્માણ થાય એ માટે એમણે સમાજમાં સાંસ્કૃતિક સેરેમનિયલ કે પર્વ અને ઉત્સવની ઉજવણી કરવા માટે લોકોને કહેલું, જેથી કરીને નવી સંસ્કૃતિનું નિર્માણ થાય, નવા સમાજનું નિર્માણ થાય। તો અહીં બૌદ્ધ પરંપરા મુજબ જેને આપણે જૂના ધર્મ મુજબ શ્રીમંત વિધિ કહીએ છીએ, તો આ કોઈ વિધિ વિધાનોના અર્થમાં નથી, પરંતુ એક મનોવૈજ્ઞાનિક અભિગમને સાથે રાખીને મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધે શ્રીમંતો નયન જે આપેલું છે જેમાં અંગુલી માલ સૂત પઠનનું ભંતે પથિક શ્રેષ્ઠી અહીં પઠન તો કરશે જ, પરંતુ મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણકમળમાં અહીં શ્રીમંતો નયન જેમનું છે આયુષ્યમતી આરતીબેન તેઓ મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણકમળમાં પુષ્પ અર્પણ કરશે। મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબ એમના મૂર્તિને એમણે ફુલહાર કરશે, તેમજ મીણબત્તી પેટાવી અને કાર્યક્રમની શરૂઆત કરશે। ત્યારબાદ ભંતે પથિક શ્રેષ્ઠી ત્રિશણ અને પંચીલ આપશે। તો હું વિનંતી કરું કે તેઓ મીણબત્તી પેટાવશે, ફુલહાર કરશે અને ચરણકમળમાં પુષ્પ અર્પણ કરશે, ત્રિવિધ અર્પણ કરશે।
ત્રણ વખત માથું એટલે ભાઈ ફોટા પાડ બાબા સાહેબના હાથ મીણબત્તી અંધકાર દીપેન દીપેન કંકલસિન તિલોક દીપમ સંયુતમ. અહીં મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમળમાં પુષ્પ અર્પણ કર્યા, મહામાનવ ડૉક્ટર બાબા સાહેબને ફુલાર કર્યા, મીણબત્તી પેટાવી અને હવે તેઓ 3 વાર વંદન કરે છે. તો હું અહીં ઉપસ્થિત આયુષ્યમતી આરતીબેન કે જેમનું અહીં સીમંતો નયન છે, એમના પિયર પક્ષમાંથી પધારેલા એમના માતુશ્રી, એમના કુટુંબીજનો અને તમામ લોકો તેમજ શ્રેષ્ઠી પરિવારના કુટુંબીજનો, પરિવારજનો, એમના માતા પિતા તમામને વિનંતી કરું કે અહીં આવી અને મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ડૉક્ટર બાબા સાહેબના ચરણ કમળમાં પુષ્પ અર્પણ કરે. આપ સૌને અહીં ઉપર હું આમંત્રણ આપું છું. હા બરાબર જ છે. કોણ ના પાડે? મનસુખભાઈ 2 માણા આવી જશે. ગેસ નથી, હવા ભરી લાગી મારે ફોન લાવો કેમ ફોન તો માની મેરેજ હોય ને સારા બાર પહેલાં બધું પતી જવું ભાઈ, એ આપણે કહેવું પડે લોકોને. હા જો દાદી આ બાજુ જોઈજો. સન્માન તો હોય જ નહીં, સન્માન હરખું જ આવે, એમાં કાંઈ એવું ન હોય. એ વાત ખોટું થોડુંક છે. ઉભા નહીં થાય તો કામ ચાલુ થઈ જશે. એટલે વારાફરતી બધા ઊભા થાવ. શેઠી પરિવાર, રાઠોડ પરિવાર, પરમાર પરિવાર, જેને આવવાની ઈચ્છા હોય એ આવી શકો ઉપર. તમે ત્યાંથી બે કદમ પાછા વાઈ કામ ચાલુ જાય થઈ જશે. પછી તમે ત્યાં ગમે ન આવવું એવું ન થાય. પાછા વાઈ જાય. મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમળમાં પુષ્પ અર્પણ કર્યા, મીણબત્તી પેટાવી, ડૉક્ટર બાબા સાહેબને ફુલાર કર્યા, અગરબત્તી ત્રિવિધ અર્પણ કર્યા બાદ હવે હું પંતે પથિક શ્રેષ્ઠીને વિનંતી કરું કે ત્રિશણ પંચીલ આપી અને ગભમંગલ કાર્યક્રમની શરૂઆત આગળ વધારશે. બે હાથ છોડીને માથા નમાવી બુદ્ધં નમામિ. બોલો. બુદ્ધં નમામિ, ધમ્મં નમામિ, ધમ્મં નમામિ, સંઘં નમામિ. સંઘં નમામિ. મારી પાસે બોલો. ઓકાશ ઓકાશ અહભંતે અહભંતે તિશરણેન ત્રિશરણેન સહ પંચશીલમ સહ પંચશીલમ બુદ્ધ પૂજા પરિત્રાણમ ધમ્મં યાચામિ અનુગં કત્વા શીલદેથ મે ભંતે દ્વિતીયંપિ તતિયંપિ ઓકાશ અહભંતે ત્રિશરણેન સહ પંચશીલમ ધમ્મં યાચામિ અનુગં કત્વા શીલદેથ મે ભંતે અહં વદામિ તમ વદેથ. બોલો. આમ ભંતે આમ ભંતે
મારી પાછળ બોલજો. નમો તસ્સ નમો તત્સ ભગવતો અરહતો ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ સમ્મા સંબુદ્ધસ્સ નમો તસ્સ નમો તત્સ ભગવતો અરહતો ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ સમ્મા સંબુદ્ધસ્સ નમો તસ્સ નમો તત્સ ભગવતો અરહતો ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ સમ્મા સંબુદ્ધસ્સ બુદ્ધં શરણં ગચ્છામિ બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ દ્વિતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ દ્વિતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ દ્વિતીયંપિ ધમ્મં શરણં ગચ્છામિ દ્વિતીયંપિ ધમ્મં શરણં ગચ્છામિ દ્વિતીયંપિ સંઘં શરણં ગચ્છામિ દ્વિતીયંપિ સંઘં શરણં ગચ્છામિ તૃતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ તૃતીયંપિ બુદ્ધં શરણં ગચ્છામિ તૃતીયંપિ ધમ્મં શરણં ગચ્છામિ તૃતીયંપિ ધમ્મં શરણં ગચ્છામિ તૃતીયંપિ સંઘં શરણં ગચ્છામિ તૃતીયંપિ સંઘં શરણં ગચ્છામિ પાણાતિપાતા પાણાતિપાતા વેરમણિ વેરમણિ શિક્ષાપદં શિક્ષાપદં સમાદિયામિ સમાદિયામિ અદિન્નદાન અદિન્નદાના વેરમણિ વેરમણિ શિક્ષાપદં શિક્ષાપદં સમાદિયામિ સમાદિયામિ કામેષુ મિચ્છાચાર કામેષુ મિચ્છાચારા વેરમણિ વેરમણિ શિક્ષાપદં શિક્ષાપદં સમાદિયામિ સમાદિયામિ મુસાવાદ મુસાવાદ વેરમણિ વેરમણિ શિક્ષાપદં શિક્ષાપદં સમાદિયામિ સમાદિયામિ શૂરામેરયમજ્જ શૂરામેરયમજ્જ પમાદઠાન પમાદઠાના વેરમણિ વેરમણિ શિક્ષાપદં શિક્ષાપદં સમાધિયામિ સમાદિયામિ તીષણ ક્ષણગમન પંશીલ સંપૂર્ણ. બોલો આમ ભંતે. 3 વખત વંદન કરો. બુદ્ધમ નમામિ બુદ્ધં નમામિ સંઘમ નમામિ. ધમ્મં નમામિ સંઘં